નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું મહાશિવરાત્રી સ્પેશિયલ મહાપ્રસાદી શિવજીની ભાંગનો પ્રસાદ। તો તેની રેસીપી આપણે નિહાળીશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે दूध लीधुं छे 500 मिली जेटलुं अने आपणे 2 कपूरी पान लीधा छे, ए तमने दुकानमांथी अवेलेबल मळी आवशे। तो थोड़ाक आपणे काळा मरी लीधा छे, आपणे अर्धी चमची जेटला खसखस लीधी छे, अर्धी चमची 5-6 पिस्ता लीधा छे, थोड़ीक साकर लीधी छे आपणे 2 चमची जेटली, बदाम लीधी छे थोड़ीक आपणे 10-12 जेटली, थोड़ी केसर लई लेशुं, काजू लई लेशुं थोड़ाक, वरियाળી લીધી છે, એ 2 કલાક સુધી આપણે પલાળેલી હતી। અને આપણે આ દૂધ લઈ લેવાનું છે પહેલા, અને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે દૂધને। અને આપણે જગ લેવાનું છે, એના અંદર બદામ, કાજુ, પિસ્તા, ખસખસ, કાળા મરી અને આપણે આ વરિયાળી છે એનું પાણી આપણે કાઢી લઈશું। પહેલા એ અંદર ઉમેરી લઈશું બધી। આપણે બધી વરિયાળી અંદર લઈ લીધી છે અને એની અંદર આપણે दूधनी अंदर आपणे उमेरीशुं, केसर थोड़ीक अंदर उमेरीशुं, અને આપણે બરાબર એને કમ્પ્લીટ રીતે હલાવી લઈશું। સાકર લઈ લઈશું થોડીક, તો આજે મહાશિવરાત્રી સ્પેશિયલ આપણે બનાવવાની છે ભાંગની પ્રસાદી। તો આપણે આને એકદમ પેસ્ટ જેવું બનાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું અધકચરું જેવું દળાયું છે। તો એના અંદર થોડુંક આપણે વધારે નહીં, થોડુંક દૂધ લઈ લેવાનું છે। તો એના અંદર થોડુંક દૂધ લઈને આપણે ઉમેરીશું। તો આપણે એને બરાબર પેસ્ટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું પેસ્ટ બની ગયું છે। હવે આપણે બધું દૂધની અંદર ઉમેરી લઈશું। એવી રીતે આપણે બધું ઉમેરી લેવાનું છે। અને જો તમારે પાણીની ભાંગ બી બનાવી હોય તો તમે પાણીની ભાંગ પણ બનાવી શકો છો। બધી વસ્તુ આ જ જોઈશે, ખાલી એના અંદર પાણી જ લેવાનું છે આપણે દૂધની જગ્યાએ। તો આવી રીતે બધું આપણે કમ્પ્લીટ આવી રીતે મિક્સ કરીને આપણે હલાવી લઈશું। વધારે નહીં, આપણે 5 મિનિટ માટે આપણે ખાલી ઉકળવા માટે દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ભાંગ રેડી થઈ ગઈ છે। તો 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું હજુ। તો એકદમ સરસ રીતે આપણી ઉકળી ગઈ છે ભાંગ। તેને ઠંડી કરવા માટે મૂકી દઈશું પહેલા। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઠંડી પણ થઈ ગઈ છે। તો આપણે આ કપૂરી પાન છે એ આપણે બરાબર આપણે ફોલ્ડ કરી લઈશું પહેલા, અને ઝીણું ઝીણું આપણે કટ કરી લઈશું એના અંદર। અને તમારે આને ખાંડીને અંદર ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ હું આવી રીતે કટ કરીને જ ઉમેરું છું। આવી રીતે બરાબર બધી આપણે કટ કરી લીધી છે સરસ રીતે। તો હવે આપણે કમ્પ્લીટ કરી લીધું છે બધું। તો આપણે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે આપણે કાસાનું ગ્લાસ લઈ લઈશું ભગવાનને ધરાવવા માટે।
તો એની અંદર આપણે ભાંગની પ્રસાદી અંદર ઉમેરી લઈશું પહેલા. તો એની અંદર આપણે થોડીક કેસર ઉમેરી લઈશું થોડીક. અને કપૂરી પાન બી થોડુંક અંદર ઉમેરી લઈશું. તેવી રીતે આપણે કપૂરી પાન પણ અંદર ઉમેરી લીધા છે. તો હજુ 2 પત્તી આપણે કેસર ઉમેરી લઈશું હજુ. તો આપણી આ ભાંગની પ્રસાદી રેડી થઈ ગઈ છે. તો આપણે મહાદેવને ચડાવી લઈશું પહેલા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.